તો બીજી બાઈટ લઈ લીધી છે મસ્ત ચોકલેટની. તો મિત્રો હેલો અને ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજે તમે થંબનેલ અને ટાઇટલમાં જોયું છે, અમે એક પ્રેન્ક વિડીયો જોરદાર બનાવવાનો છે. એમાં હું કરવાનો છું કિંજલ સાથે પ્રેન્ક, જેમાં હું કિંજલને ચોકલેટમાં મરચું ભરીને ખવડાવવાનો છું. એ જોરદાર પ્રેન્ક રહેવાનો છે. આ પ્રેન્ક વિડીયોમાં જોરદાર મજા આવવાની છે અને જે લાસ્ટમાં કિંજલનું રિએક્શન થાય છે એ તો જોરદાર જોવા લાયક છે. તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો, જોરદાર મજા આવશે. તેનું તો વાતાવરણ જોરદાર વરસાદવાળું છે અને આ કપડાં બી અંદર ઘરમાં સુકાવા નાખી દીધા છે બધે. આખા ઘરમાં જોઈ શકો છો તમે, આખા ઘરમાં કપડાં જ કપડાં જ દેખાશે, બીજું કંઈ નહીં. કપડાની દુકાન હોય એવું લાગે છે. તો આપણે જઈશું બજાર અને બજારમાંથી લાવીશું ચોકલેટ અને ચોકલેટમાં મિક્સ કરવાનું છે આપણે મરચું લાલ, અને પછી કિંજલને ટ્રાય કરાવવાનું છે. તો રિએક્શન જોવા લાયક થશે, જો જોરદાર મજા આવશે. અત્યારે તો ભણવાનું ચાલુ છે, વાંચન લેખન. જોવા જ આ બાજુ અલ્યા ભૂતની કે તું તો ખાવાનું લેવા ગયેલી પાછી કેમ આવી ગઈ ભૂત જેવી? જમવાનું આવી ગયું છે તો જમી લઈએ રે. રોટલી, દાળ, ઢોકળી ને શું છે, શું છે આ તો કંઈક અલગ છે, સુંદો અને ભાત. તો જોરદાર જમવાનું છે તો જમી લ્યા તો મસ્ત ધરાઈને, પેટ ભરીને. શું કેવું? ના આજે સારું છે કંઈક, તો જમીએ સારું. ખાવાનું પીવાનું થઈ ગયું છે અને હવે હું બજાર જાઉં છું અને બજારમાંથી ચોકલેટ લેવા જાઉં છું, કેમ કે આપણે પ્રેન્ક કરવાનું છે. ચોકલેટમાં મરચું ઉમેરવાનું છે તો હું ચોકલેટ લઈને આવી જાઉં બજારમાં જઈને, તો મળીએ પછી. ફાઇનલી હું ચોકલેટ લઈને ઘરે આવી ગયો છું અને હવે કરશું ચોકલેટમાં પ્રેન્ક. મરચું ઉમેરશું આપણે. તો મારા માટે થોડીક ચોકલેટ આમાં કાઢી લઉં છું. થોડી ચોકલેટ હું આમાં કાઢી લઉં છું અને આપણે આ વાળી ચોકલેટમાં આપણે મરચું નાખી દેવાનું છે અને આનું લાડા બનાવી દઈશું ગોળ નાના. હું થોડું પાણી રેડી દઉં છું, કેમ કે થોડી ચીકણી થાય એટલે ચોકલેટ મસ્ત લાડુ નાનું બની જશે. પાણી રેડી દઉં છું. તો ગાઈસ મસ્ત લાડવો બનીને તૈયાર થઈ ગયો છે નાનો. હવે આપણે આમાં કરીશું મરચું એડ. તો મેં આ લાડવામાં થોડું નાનું કાણું પાડી દીધું છે અને આમાં આપણે નાખી દઈશું મરચું. તો આ લઈ લીધું છે મરચું સૂકું, હવે એડ કરી દઈશું મેં. તો ફાઇનલી આપણે પ્રેન્ક માટે લાડુ તૈયાર થઈ ગયો છે મસ્ત મરચાવાળો. તો કિંજલ અત્યારે ઊંઘી રહી છે, એવી ઉઠશે એટલે આપણે એની લાડુ ટ્રાય કરવાનું કહીશું, પછી તમને બતાવું રિએક્શન આગળ. ખાઈ લે છે મસ્ત આખી હિંગળા ખવડાવ લે ત્યાં ખાઈ લે. મસ્ત લાગી. તો બીજી બાઈટ લઈ લીધી છે મસ્ત ચોકલેટની. ઓ ભાઈ નથી મજા? ये भाग रही है, पानी उधर है, पानी अब पानी पी लो. तो मेरा प्रैंक सक्सेसफुल है गाइस. मजा आई? चॉकलेट देखो, चॉकलेट है, चॉकलेट नवी आई ला तो खाई जो बचे कर.
પ્રેન્ક સક્સેસફુલ. કેરનું પ્રેન્ક બનાવતો તને ખબર? તું ઊંઘી રહેલી ને તારનો ખાઈ જા માની ગાય. તો મજા આવી ગઈ ગાઈસ. આજે તો ચા પી લઈએ હવે. બનાવી દી કાકીમાં તો અખતરા કરે હવે એટલે ખાઈ લો. કાકી બનાવી दी क्या? और अब दूसरा बाइट ले लो, कैसा लगता है? तो प्रैंक तो जोरदार થયો. પહેલી વાર ખાધી તો તીખું ના લાગ્યું અને બીજી વાર ખાધી તો જોરદાર તીખું લાગ્યું. પછી કેમની મજા આવી? બહુ મજા આવી આજે તો જોરદાર. કઈ કેવું છે? કેવું રહ્યું આજે? જોરદાર તીખું લાગ્યું. તો મારે જવાનું હતું એક ફોટોશૂટમાં. તો હું અને મારા ભાઈ બંને નીકળી ગયા છે. કટલા જવાનું છે ફોટોશૂટમાં એક. ફાઇનલી લોકેશન પર આવી ગયા છે. આ લોકેશન તમે કદાચ જોયેલું જ હશે નજીક વાળાએ તો લોકેશન જોયેલું હોય તો મને કોમેન્ટ કરો કે લોકેશન કયું છે. ફાઇનલ શૂટ પતાવીને ઘરે આવી ગયા છે અમે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલ બનાવ્યો તો ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે.